જે આપનું નામ કયા રજૂઆત કરવા આવ્યા છો? મારું નામ એજાજ ખાન અયુબ ખાન પઠાણ છે અને મેં ડીઓ કચેરીમાં રજૂઆત કરવામાં આવેલો છું. કઈ રીતે રજૂઆત છે ને કઈ સ્કૂલની તાનાશાહી ચાલે છે? મારી રજૂઆત એવી છે કે મારી છોકરી એ પ્રેમ ભારતી સ્કૂલમાં ભણે છે અને ત્યાં મેં એલસી માટે ગયો હતો. એ સેકન્ડમાં હતી એટલે હવે થર્ડમાં ગઈ છે તો બીજી સ્કૂલમાં એડમિશન થઈ ગયું છે. પણ એ લોકો પ્રેમ ભારતીના પ્રિન્સિપલ છે એલસી આપવાની ના પાડે છે અને 3 મહિનાની એડવાન્સ ફી લેવાનું કહે છે કે પહેલાં 3 મહિનાની એડવાન્સ ફી આપો, એના પછી તમને એલસી મળશે, પણ 8 થી 10 દિવસ પછી. શા માટે 3 મહિનાની ફી માંગે છે? સ્કૂલ ચાલુ થવાનું અઠવાડિયું નથી થયું, કેમ આવી રીતે હેરાન કરતી? એ હવે એમ કે અમારો એટલે જે છે એમ કે 1 જૂન પછી એમ કે ફી લાગે છે એટલે 3 મહિનાની ફી એડવાન્સ લાગે છે એમ. પણ એનું એ કારણ છે કે હમણાં તો કોઈ કાનૂની તौर પર એવું કંઈ છે નહીં કે એડવાન્સ ફીને મારી છોકરીની ફી પણ બાકી નથી એમ. સેકન્ડ સ્ટાન્ડર્ડ અગાઉ મેં ફી ભરેલી હતી સેકન્ડની 14,500 ભરીને ક્લિયર કરેલી હતી ફી. ને હવે આ નવું વર્ષ શરૂ થયું છે તો એમાં થર્ડમાં તો જવાની નથી પ્રેમ ભારતી સ્કૂલમાં, તો હવે 3 મહિનાની એડવાન્સ ફી 2550 રૂપિયા માંગે છે. મારી આ પરિસ્થિતિ નહીં મારી હમણાં પરિસ્થિતિ નથી કે મેં હમણાં એટલે 3 મહિનાની એડવાન્સ ફી ભરી શકું, કેમ કે બીજી સ્કૂલમાં પણ જવાનું છે તો આપણને ફી ભરવાની છે ને બધું ચોપડા ને એ બધું લાવવાનું છે. ડીઓ સાહેબ પાસે કઈ માંગ છે? ડીઓ સાહેબ પાસે મારી એક જ માંગ છે કે મને મારી છોકરીનું ફ્યુચર ખરાબ નહીં થાય એ રીતના જલ્દીથી જલ્દી એનો રસ્તો લાવો ને કાર્યવાહી જલ્દથી જલ્દ કરો, કેમ કે સ્કૂલ શરૂ થઈ ગઈ છે ને મારી છોકરીનું ભણતર એ ખરાબ થાય છે એમ.